છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે હું કુતિયાણામાં જે સુદામા ડેરીનો પ્લાન્ટ છે ને ત્યાં આવી છું. આ સુદામા ડેરી જે પ્લાન્ટ છે એની મુલાકાત લેવા માટે. અને આ જે પ્લાન્ટ છે એ આપણે જે આણંદમાં અમૂલનો આખો પ્લાન્ટ છે ને એની સાથે જ જોડાયેલો છે. તો મારે કેદીની ઈચ્છા હતી કે આ જે પ્લાન્ટ છે એમાં આખું જે દૂધ હોય એનું કઈ રીતના સ્ટોરેજ થતું હોય, પછી આખું પેકિંગ કઈ રીતના થતું હોય એ બધું મારે જોવું હતું. તો અત્યારે હું આ પ્લાન્ટની મુલાકાત લેવા આવી છું. તો ચાલો અંદર જઈને હું તમને બતાવું આખો પ્લાન્ટ પહેલેથી છેલ્લે સુધી બધું કે આમાં કઈ રીતના બધું થાય છે. તો ચાલો તમે બધા હોય મારી સાથે. અને જો તમે કોઈ મારા ચેનલમાં નવું હોય તો તમે મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સામે ઓલો ગેટ છે ને ત્યાંથી આખા બધા દૂધના ટેન્કર ભરાઈને આવે. અને પછી ટેન્કર છે ને અહીંયા જે આખો વજન કાંટો દેખાય ને તો એ ટેન્કર પછી અહીંયા આવે કાંટા ઉપર, અને પછી અહીંયા વજન થાય બધાયનો. આપણો જે રિસેપ્શન કહેવાય કે જે મંડળી થ્રુ બીએમસી એ દૂધ આવતું હોય ને બીએમસી થ્રુ અહીંયા આવતું હોય ટેન્કરની અંદર. એ ટેન્કર આવે જે લેબ તરફથી પહેલાં ક્વોલિટી એની ઓકે કરવામાં આવે. ક્વોલિટી ઓકે થાય એના પછી જે કંટ્રોલ રૂમમાં માણસ બેઠેલો હોય એ લોકો કહે કે ભાઈ ઓકે છે, તો એના તરફથી અમે આપણે જે આરએમએસટી રો મિલ્ક સ્ટોરેજ ટેન્ક જે આપણે જે બે સાયલા અહીંયા આવેલા એની અંદર આના થ્રુ પાસ કરવામાં આવે. ટેન્કર અહીં ખાલી થાય અને સીઆઈપી આગળ આવેલી છે. બધું ઓટોમેશનની અંદર જ થતું હોય. એટલે ટેન્કર અહીંયા બહાર જ રહે અને દૂધ બધું ઓટોમેટિક અહીંથી જ ખાલી થાય. હા, ઓટોમેટિક ડાયરેક્ટ અંદર સ્ટોરેજ થઈ જતું હોય. રિસેપ્શન એરિયા કહેવાય એને. પડ્યો તો એને કેટલો ટાઈમ થયો? આપણે 3.5 વર્ષ જેવું થવા આવ્યું છે. જે અહીંયા પ્લાન્ટ બનવામાં આવ્યો ને 3.5 વર્ષ જેવું થઈ ગયું. પણ આમ જોવા જઈએ તો 6 થી 7 વર્ષ પહેલાં સુદામા ડેરી તો પેલો શું છે કે મંડળી તરફથી દૂધ એકઠું કરી અને બીએમસીથી આણંદ મોકલવામાં આવતું. ટૂંકમાં ત્યારે નાનું હતું. તો 3 વર્ષ જેવું થયું કે જે આ મોટે પાયે કરવામાં આવ્યું. તો હવે અંદર આખું દૂધની પ્રોસેસ કઈ રીતના થાય, એનું બધું પેકિંગ કઈ રીતના થાય, સ્ટોરેજ કઈ રીતના થાય, એ બધું અંદર છે. તો હવે અંદર જઈને તમને આખો હું પ્લાન બતાવું. આ મિલ્ક પ્રોસેસિંગ હોલ છે. મતલબ કે દૂધનું જે આખું મેનેજમેન્ટ થાય છે ને તે અહીંથી જ થાય છે. જેમ કે દૂધને આપણે સ્ટોરેજ કરવું, પેસ્ચ્યુરાઇઝ કરવું, દૂધને આપણે અલગ અલગ ફેટ મુજબ સેપરેશન કરવું, તેમાંથી દહીં બનાવવું, છાશ બનાવવું, તે બધી વસ્તુ અહીંયા જે વિશાળ હોલમાં મશીન દેખાય છે ને તેના દ્વારા જ આખી બધી કામગીરી થાય છે. તો બહારથી જે દૂધ આવે છે ને તે આ વિશાળ જે ટેન્ક દેખાય છે ને એમાં આખું દૂધ ઓટોમેટિક જ પાઇપ દ્વારા જમા થઈ જાય છે. પછી દૂધને પેસ્ચ્યુરાઇઝ કરવામાં આવે. પેસ્ચ્યુરાઇઝ મતલબ કે જે દૂધ હોય તેને આપણે 2 દિવસ સ્ટોરેજ કરવું હોય તો તેના માટે દૂધમાં પ્રોસેસિંગ કરવામાં આવે કે જેને આપણે પેસ્ચ્યુરાઇઝ કહેવાય છે. તો દૂધને પછી જો આ વિશાળ જે ટેન્ક દેખાય છે તેના દ્વારા આખું મશીન ગોઠવેલા હોય તો દૂધ આખું પેસ્ચ્યુરાઇઝ થઈ જાય, જેના કારણે આપણે દૂધને 2 દિવસ સ્ટોરેજ કરવું હોય તો પણ દૂધ ખરાબ ના થાય. અને પછી જે દૂધ હોય ને તેને અલગ અલગ ફેટ મુજબ સેપરેશન કરવામાં આવે. તો જો આ સામે મશીન દેખાય છે ને તેના દ્વારા જ દૂધને અલગ અલગ ફેટ મુજબ સેપરેશન કરે. તો આપણે અમૂલ
ની આપણે થેલી લઈએ ત્યારે આપણે જોઈએ કે અમૂલ તાજા મળે, ગોલ્ડ મળે, તો એ બધું અલગ અલગ ફેટ મુજબ તેનું સેપરેશન કરેલું હોય. તો એ બધું અહીં આ મશીન દ્વારા જ દૂધ આખું અલગ પડે છે. અને પછી તે દૂધમાંથી આખું દહીં બનાવવામાં આવે. તો દહીં જો આ સામે મશીન દેખાય ને તેના દ્વારા જ દૂધમાંથી દહીં બને છે. અને તેના માટે અલગ અલગ બધા ટેમ્પરેચર ગોઠવેલા હોય કે જે ટેમ્પરેચર દ્વારા 7 થી 8 કલાક લાગે. તો એ મુજબ આખું દૂધમાંથી દહીં બની જાય છે. અને દહીં બન્યા પછી છાશ પણ અહીં જ બનાવવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ કે એના માટે જો અહીંયા હોલમાં વિશાળ મશીનો ગોઠવેલા છે કે જેના દ્વારા જ દૂધની આખી પ્રોસેસિંગ થાય છે. અને ઇન શોર્ટ આપણે કહીએ તો દૂધની જે આખી કામગીરી હોય ને પહેલેથી છેલ્લે સુધી તે બધી અહીંયા હોલમાં જ થાય છે. અને એના માટે અલગ અલગ ટેમ્પરેચર પર ગોઠવેલા હોય છે કે જેના કારણે ઓટોમેટિક જ દૂધમાંથી દહીં બની જાય છે. એમાં જે ટાઈમિંગ ગોઠવેલો હોય કે જેના કારણે તેમાંથી છાશ બની જાય છે. તો બધું અહીં આ હોલમાં જ થાય છે આખી કામગીરી. અને અહીં જે બધા મશીન છે ને તેને આખું મેનેજમેન્ટ કે પછી કંટ્રોલ કહે. તો એ આખું અહીં એક કંટ્રોલ રૂમ આપેલો છે કે તેના દ્વારા તેને કંટ્રોલ કરવામાં આવે. તો અહીં આ જો કંટ્રોલ રૂમ છે. અને અહીં જો પીસીમાં તમને પ્રોગ્રામ દેખાય છે ને તો એ પ્રોગ્રામ આખો ઓલા મશીન દ્વારા જ જોડાયેલો છે. તો એ પ્રોગ્રામ દ્વારા જ આખા મશીનોને કંટ્રોલ કરવામાં આવે. તો અહીં જો લોકો નોકરી કરે છે કે જે 24 કલાક પોતાની ડ્યુટી આપે છે અને પછી આખા જે મશીન હોય તેને આખું કંટ્રોલ કરે છે અને તેના દ્વારા જ આખી આ મશીનો ચાલે છે. અને આ જે આખી પાઇપલાઇન દેખાય છે ને તે આખી છતમાં ફિટ કરેલી છે. અને આ જે પાઇપલાઇન છે તે એક રૂમથી બીજા રૂમને આખી જોડે છે. તો આ મિલ્ક પેકિંગ સેક્શન છે કે જે આપણે દૂધની જે આપણે થેલી ભરાય ને એ બધી આખી કોથળીનું પેકિંગ ને બધું અહીંથી જ થાય છે. તો એ તમને અંદર જઈને બતાવું કે કઈ રીતના આખું પેકિંગ થાય છે. બધું અહીંથી પેકિંગ થાય. તો આખી જો લાઈન એની છે. અહીંયા કોથળીના જો પેકિંગ કર્યા છે. એ આપણે છાશ ને દહીં હોય ને એના માટેનું પેકિંગ છે કે એ બધા અહીંયા પેકિંગ થાય છે. તો અહીંયા અલગ અલગ તનપટા આપેલ છે એ રીતના. જે દેખાય છે ને એ આપણે જે દહીં માટેના જે કપ આવે ને અમૂલના, તો કપ પેકિંગ અહીંયા થાય છે. આ કેરેટ રૂમ છે. તો દૂધની થેલીનું જ્યારે બધા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય પછી જે આ ખાલી કેરેટ વધે ને તેને જો આ વાહન દ્વારા અહીંયા રૂમ સુધી લાવવામાં આવે અને પછી એ કેરેટને સાફ કરી અને પછી આ રૂમમાં સ્ટોર કરવામાં આવે.
અને પછી આની પહેલાં આપણે જોયું હતું ને કે જ્યાં દૂધનું પેકિંગ થતું હતું, તો પછી આ કેરેટ સાફ થઈ જાય પછી કેરેટને જો આ પટ્ટો છે ને તેના પર મૂકવામાં આવે અને એ પટ્ટા દ્વારા આ કેરેટ ડાયરેક્ટ જે દૂધની થેલીનું પેકિંગ થતું હતું ને ત્યાં પહોંચી જાય. અને પછી જો આ દૂધની થેલી હોય ને એને આ કેરેટમાં બધી જમા કરવામાં આવે અને પછી જો આ કેરેટ આખું દૂધની થેલીથી ભરાઈ જાય ને એટલે ડાયરેક્ટ પછી આખું આ કેરેટ આખો કોલ્ડ રૂમ છે ત્યાં વયું જાય. અને આગળ હું તમને બતાવું હાલો કે આખો કોલ્ડ રૂમ છે ત્યાં દૂધને કઈ રીતના સ્ટોરેજ કર્યું એ. તો આખો કોલ્ડ સ્ટોરેજ છે કે જ્યારે દૂધનું પેકિંગ થઈ જાય અને પછી જ્યારે એને બહારથી સપ્લાય કરવાની વાર હોય તો પછી એનું ટેમ્પરેચર જળવાય ને એટલે પછી કોલ્ડ સ્ટોરેજમાં અહીંયા સ્ટોર કરવા આવે તો પછી એનું ટેમ્પરેચર હોય એ રીતના જ મેન્ટેન રહે. અહીંયા જો બધા સ્ટોરેજ રૂમમાં આખા બધા દૂધની જે થેલી હોય સ્ટોર કરેલી છે. આ રૂમ છે ને એ આપણા ઘરમાં જે ફ્રીજ હોય એ કેવું ઠંડુ હોય એના કરતાં પણ ખૂબ જ વધારે આખો રૂમ ઠંડો છે. કેમ કે અહીંયા જે દૂધ રાખેલું હોય તે બગડે નહીં ને એના માટે આ રૂમનું ટેમ્પરેચર કદાચ આખું માઇનસમાં રાખવામાં આવ્યું છે એટલે આ રૂમ ખૂબ જ આખો ઠંડો છે. તો અહીંયા જે મિલ્ક સ્ટોરેજ કરે છે તો પછી એની સેલ્ફ લાઈફ કેટલી હોય કે કેટલા દિવસ સુધી સ્ટોરેજ કરી શકીએ? એટલે આપણને જે અહીંયા જે સ્ટોર કરવામાં આવે આ મિલ્ક પાઉચની આપણે સેલ્ફ લાઈફ 2 દિવસ માટેની હોય. દહીંની અલગ હોય. જે પાઉચ આપણે જે મિલ્ક માટેના હોય ને એને 2 દિવસ માટેનું હોય. દહીંની જે કપ આવે ને એના માટે 15 દિવસ હોય ને પાઉચની આપણે 7 દિવસ માટેની હોય. 7 દિવસ સુધી આપણે તેને યુઝ કરીએ. મિલ્ક ખાલી ઓનલી 2 દિવસ 2 દિવસ માટે પ્રોસેસ થયેલો મિલ્ક 2 દિવસ માટે. અને અહીંથી પછી મિલ્ક આખું બધું બહાર જાય ડિસ્ટ્રીબ્યુટ કરવા? હા, ડિસ્ટ્રીબ્યુટ થતી હોય જે માર્કેટની અંદર પોરબંદર, જામનગર જે અલગ અલગ. એટલે આપણે જે અમૂલનું છે એ 3 સિટી જોડાયેલ છે ને, પોરબંદર, જામનગર. હા, માર્કેટ એને અત્યારે અમૂલ જે ફેડરેશન તરફ સુદામાં છે આપણું અહીં. હા સુદામાનું જામનગર અને પોરબંદર સાથે જોડાયેલ છે એ માર્કેટની અંદર અત્યારે. જે આપણે CIP છે અને કોઈ બી ગંદુ પાણી હોય અહીંયા આવે અને pH આપણે અહીંયા મેન્ટેન કરીએ. pH વધુ હોય તો એના માટે એસિડ નાખીએ અને એસિડ વધુ પડતું હોય તો લાઈ યુઝ કરવામાં, જેના લીધે pH કોન્સ્ટન્ટ થઈ જાય. અને લાસ્ટમાં પછી ખેતરમાં કે કોઈ બીજી જગ્યાએ યુઝ કરવું હોય તો યુઝ કરીએ. કે કેમિકલ વગરનું પાણી અહીંયા કરવામાં આવે. કેમિકલ વાળું પાણી હોય એને તમે શુદ્ધ કરો અને બહાર જે યુઝ કરવાનો હોય ત્યાં યુઝ કરીએ. કે આપણો ETP પ્લાન્ટ કહેવાય ડેરીનો. ડેરીનો પ્લાન્ટ છે ને તો એમાં રોજનું આપણે 3 થી 4 લાખ જેટલું દૂધનું કલેક્શન થાય. અને અત્યારે શિયાળો છે તો અરાઉન્ડ 4 લાખ આસપાસ તો દૂધનું કલેક્શન થઈ જાય. ઉનાળામાં થોડું ઓછું થાય તો રોજનું 4 લાખ જેટલું દૂધનું કલેક્શન થાય. અને પછી એમાંથી પ્રોસેસ આ તે બધું થાય અને પછી આપણે જે દૂધનું ડિસ્ટ્રીબ્યુટેડ થાય ને તો એમાં રોજનું 1.5 લાખ જેટલું દૂધનું ડિસ્ટ્રીબ્યુટ થાય અલગ અલગ જગ્યાએ બધું, કે ખૂબ મોટું કલેક્શન કહેવાય.